પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી 0.969 કિલોગ્રામ કિંમત ₹2,42,250ની મત્તાનો ચરસનો જથ્થો ઝડપી પાડતી રેલવે એસઓજી તથા સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર જેબી મીઠાપરા સુરત રેલવે પોલીસ સ્ટેશનનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ એસઓજી પશ્ચિમ રેલવે વડોદરા કેમ્પ સુરતના પોલીસ ઇન્સ્પેક્ટર એચપી રવિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ રજતસિંહ રાજેન્દ્રસિંહ કરશનભાઈ રાજેન્દ્રસિંહ જશુભા સર્જનસિંહ ગુલાબજી તથા એનડીપીએસ ડેડિકેટેડ ટીમ પશ્ચિમ રેલવે વડોદરા કેમ્પ સુરતના એએસઆઈ દિનેશજી પરથીજી તથા સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમએચ જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ પુંજીભાઈ સુરજીભાઈ કેયુભાઈ ગણવતભાઈ તથા આરપીએફ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જિગ્નેશકુમાર ઉકાભાઈ હેડ કોન્સ્ટેબલ મનોજકુમાર બિરેન્દ્રસિંહ તથા આરપીએફ ક્રાઇમ સુરતના હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર ચંદ્રભાણ ચૌધરીનાઓ સાથે આજરોજ તારીખ 14/6/2026 રોજ સુરત રેલવે સ્ટેશન ઉપર ફરજમાં હાજર હતા. તે દરમિયાન ટ્રેન નંબર 129226 પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન કલાક 10:32 વાગે આવીને ઉભી રહેતા સદર ટ્રેનના કોચ નંબર B5ના કોચનો સામાન રાખવાની જગ્યાએ બિનવારસી એક બેકપેક તથા એક સાઇડ બેગ શંકાસ્પદ હાલતમાં હેડ કોન્સ્ટેબલ પુંજીભાઈ સુરજીભાઈ તથા કેયુરભાઈ ગુણવતભાઈ નાઓએ શોધી કાઢેલ અને આ અંગેની એનડીપીએસ એક્ટ હેઠળની કાર્યવાહી કરતા કુલ 0.969 કિલોગ્રામ ચરસ કુલ કિંમત ₹2,42,250નો મુદ્દામાલ અજાણ્યો ઇસમ પોતાના આર્થિક લાભ માટે પરપ્રાંતથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાઈ જવાના ડરથી બિનવારસી હાલતમાં છોડી નાસી ગયેલ હોય નાસી જનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ સરકાર તરફે શ્રી પોલીસ હેડ કોન્સ્ટેબલ પુંજીભાઈ સુરજીભાઈ વસાવા નોકરી સુરત રેલવે પોલીસ સ્ટેશન નાઓએ ફરિયાદ આપતા સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ બી નંબર 2026 એનડીપીએસ એક્ટ કલમ 8C 20B મુજબનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે.